ચાલો મિત્રો, આજે આપણે કન્ડિશનલ સેન્ટેન્સ જોઈશું. એમાં ઇફ જોઈશું. ઇફ અને અધરવાઇઝ બંનેના ભાવ સરખા છે. આ કન્ડિશનલ 3 કહેવાય. ઇફ હેડ થર્ડ, પછી કોમા વુડ હેવ થર્ડ, અને બીજું નોટ સેકન્ડ V2 અધરવાઇઝ વુડ હેવ થર્ડ. બરાબર, એ જોઈશું. એની પહેલાં ઇફની 4 કન્ડિશન આવે છે. એમાં કન્ડિશન 0 આવે છે, કન્ડિશન 1 આવે છે, કન્ડિશન 2 આવે છે, કન્ડિશન 3 આવે છે. એમાં ઇફ પહેલાં કન્ડિશન 0માં જે કુદરતી ઘટના હોય અથવા આપણે મસ્ત સ્વિચ પાડીએ તો પંખો ચાલુ થશે, એ બધી જે નિશ્ચિત હોય, બરાબર, એવો હોય. ને કન્ડિશન 1માં કેવું હોય કે જો આમ કરીશ તો આમ થશે, ફ્યુચરનું વર્તન, બરાબર. ને કન્ડિશન 2માં કલ્પના હોય, રિયલ ના હોય, ને અસંભવ જેવું હોય. ને કન્ડિશન 3માં પસ્તાવો હોય, બરાબર, પસ્તાવો અથવા ઘણું મોડું થઈ ગયું હોય, ઘણું મોડું થઈ ગયું હોય અથવા બચાવી લીધું હોય, બરાબર. હવે કન્ડિશન 0માં કેવું હોય કે ઇફ વી કુલ ડાઉન વોટર બિલો 0 ડિગ્રી. ઇફ એટલે જો આપણે પાણીને કુલ ડાઉન કરીએ બિલો 0 ડિગ્રી, તો તેનો ઇટ ટર્ન્સ ઇન્ટુ આઈસ, તો એ બરફમાં ઓગળી જાય. અથવા ઇફ વી બોઇલ વોટર અબોવ 100, ઇટ ટર્ન્સ ઇન્ટુ વેપર, બરાબર, એવું પણ આવી શકે. એ કન્ડિશન 1માં કેવું હોય ઇફના વાક્યમાં કે જો આમ કરીશ તો આમ થશે, સંભાવના. ઇફ વી એપ્લાય ફોર જોબ, જો આપણે જોબ માટે એપ્લાય કરશું, વી વિલ ગેટ જોબ, આપણે નોકરી મેળવીશું. નો પણ મેળવીએ, ભવિષ્યની, બરાબર. ને કન્ડિશન સેકન્ડમાં ઇમ્પોસિબલ અથવા રિયલ ન હોય, તમને ખબર હોય કે તો પણ તમે હેલ્પ ના કરો, તો એને શું કહો? ઇફ વી ન્યૂ ઇટ વી વુડ હેલ્પ યુ, બરાબર. અથવા એવું હોય કે જો ઇફ આઈ વોન લોટરી, બરાબર, સેકન્ડમાં આવે. ઇફ આઈ વોન લોટરી આઈ વુડ બાય અ કાર. અથવા ઇફ આઈ વર PM આઈ વુડ ચેન્જ ધ નેશન, બરાબર, એ ટાઈપનું. ને કન્ડિશન છેલ્લી એમાં શું આવે કે પસ્તાવો હોય અથવા મોડું થઈ ગયું એવા વાક્ય. ઇફ વી હેડ known about you અથવા about your condition, we would have helped you. We would have helped you. જો અમને આવી પરિસ્થિતિ જાણો તમે અવશ્ય તને મદદ કરવા આવત, બરાબર, પસ્તાવાનો ભાવ. અથવા જો હું ના આવ્યો હોત તો એ પડી જાત. ઇફ આઈ હેડ નોટ seen him, he would have fallen down. બરાબર. ટેબલ પરથી
ફ્રોમ ધ ટેબલ. ફ્રોમ ધ ટેબલ. કોઈ બાળક હોય આપણે એને પડતા જોયું હોય ને એને બચાવી લીધું એમ કે મેં ન જોયું તો પડી જાય, બરાબર. એવું, બરાબર. પછી આપણે આગળ વાક્ય જોઈએ. હવે આના વિશે જ આપણે વાક્ય કરવાનું. કન્ડિશન 3 જોઈશું આપણે, બરાબર. કન્ડિશન 3 એટલે 4 કન્ડિશન, પણ ચાલો કોઈ 0થી ચાલુ કરે છે અંગ્રેજો, બરાબર, ગ્રામરિયન. હવે આપણે જોઈશું. જો યુ હેડ નોટ આસ્ક ફોર મની. કોઈ કામ થતાં રહી જાય, કોઈ કામ થતાં રહી જાય ત્યારે પણ કન્ડિશન 3 લાગે, બરાબર. એમાં અધરવાઇઝથી પણ પેલા ઇફ યુ હેડ આસ્ક ફોર મની I would have given you. બરાબર. જો તે મને પૈસા માટે પૂછ્યું હોત તો હું તને આપત, બરાબર. ગિવન યુ ઇટ, મની માટે, બરાબર. અને બીજી રીતે પણ લખાય. આ હેડ થર્ડ છે ને આ શું છે, વુડ હેવ થર્ડ છે, બરાબર. વુડ હેવ થર્ડ, બરાબર. બે વાક્યમાં. પણ જો અધરવાઇઝ વાપરવું હોય તો મિનિંગ તો સેમ જ રહે. જેમ કે યુ ડીડ નોટ આસ્ક ફોર મની otherwise I would have given, બરાબર. તે આમાં V2 છે ને આ would have થર્ડ છે. ઇફ જો તે મને પૈસા માંગ્યા નહીં, નકાર વાક્ય, બરાબર. તે પૈસા માંગ્યા નહીં. યુ ડીડ નોટ આસ્ક ફોર મની અધરવાઇઝ, નકર અથવા નહીં તો આઈ વુડ હેવ ગિવન યુ, બરાબર, હું તને આપત, બરાબર. બીજો વાક્ય લઈએ અધરવાઇઝમાં, બરાબર. He did not stop the car, otherwise I would have beaten him. He did not stop car, otherwise I would have beaten him, બરાબર. અને કાર રોકી નહીં, ન કરવું એને ટીબી નાખાય. She did not come, otherwise I would have got happy. આમાં ઇફથી પણ બને. ઇફ he had stopped car I would have beaten him, બરાબર. જો તેણે કાર રોકી હોત તો હું એને ટીબી નાખે. અને આ જો કાર પછી she did not come, otherwise I would have got happy. She did not come, otherwise I would have got happy. I would have
got happy. તેણે ત્યાં આવીને નકારમાં બહુ ખુશ થાત, બરાબર. અથવા એમ લખાય ઇફ શી હેડ, નકારનો હકાર થઈ જાય, ઇફ શી હેડ કમ, જો તે આવી હોત તો આઈ વુડ હેવ ગોટ હેપી, બરાબર. બંનેનો ભાવ સેમ જ છે, બરાબર. પછી માય બ્રધર ડીડ નોટ મેક અ કોલ અધરવાઇઝ આઈ વુડ હેવ પિકડ હિમ ફ્રોમ સ્ટેશન. માય બ્રધર did not make a call, મારા ભાઈએ ફોન ના કર્યો, નકર અધરવાઇઝ I would have picked him from station. અથવા એમ પણ લખાય ઇફ માય બ્રધર હેડ મેડ અ કોલ આઈ વુડ હેવ પિકડ હિમ ફ્રોમ સ્ટેશન. બીજું વાક્ય તો એમને પણ ઇફથી બનાવવું હોય તો એમ પણ, જો તેણે મને કોલ કર્યો હોત તો હું એને લેવા જાત, અથવા બરાબર, અથવા તેણે મને ફોન કર્યો નહીં, ન કરું હું એને લેવા જાત, લેવા ગયો હોત, બરાબર. હવે બીજું વાક્ય યુ ડીડ નોટ આસ્ક અધરવાઇઝ આઈ વુડ હેવ ક્લિયર્ડ ઇટ, બરાબર. તેણે મને, યુ ડીડ નોટ આસ્ક મી otherwise I would have તો બધામાં I would have cleared it, બરાબર. તે મને પૂછ્યું નહીં, નકર હું સાફ કરી નાખત. અથવા વિનંતી ના કરી. આસ્કનો મતલબ પૂછવું થાય ને વિનંતી થાય. અને એનો ઇફમાં કરવું હોય તો ઇફ યુ હેડ આસ્કડ મી આઈ વુડ હેવ ક્લિયર્ડ ઇટ, બરાબર. એમ થાય. જો તે પૂછ્યું હોત, વિનંતી કરી હોત તો હું તે સાફ કરી નાખત. ઇફ માય બ્રધર બીજું એક વાક્ય, તો આમાં આપણે જોયું કે જો ઇફ હોય તો હેડ થર્ડ, બરાબર. હેડ થર્ડ એના બરાબર શું કરીએ આપણે, ડીડ નોટ, પછી શું આવે, આસ્ક, બરાબર. ડીડ નોટ અથવા V1 અધરવાઇઝ, બરાબર. ઇફ હેડ થર્ડ તો એની સામે શું આવે, ડીડ નોટ, પછી ઇફ we had not, if we had won the toss we would have won the match, બરાબર. આ રીતે આપણે બનાવી શકાય. વી અથવા વી ડીડ નોટ
win the toss, otherwise we would have won the match. તો આજે મિત્રો આટલું જ. જય ગુજરાત, જય ભારત.